સદગુરુ મહારાજની જય. બીજાની માટે જો કઈ કરવું હોય તો એને પરમારથ કહેવાય, અને પોતાની જ માટે જો મહેનત કરતો હોય તો એ સ્વાર્થ છે. તો રામાયણમાં એક સ્વાભાવમાં કીધું કે સ્વાર્થ વિના કરે નહીં પ્રીતિ આ છે જગતની રીતિ. આખા જગત સ્વાર્થ થાતો જ મથે છે, પણ સંતોનો સ્વભાવ એવો છે કે સંતો પરમારથ હાટું મથે છે, એમાં એને કોઈ હવારથ હોતો નથી. પણ ઊંડો ઊંડો ચાર હવારથ નીકળે. સંત હોય તોય ભલે પોતાની કીર્તિ બહાર તો આવે જ છે. ઓકે, જે સત્કર્મ ક્યારે કરે છે? પોતાની કમાણી માટે. એ સત્યની કમાણી છે, અને પૈસા મેળવવા એ ભૌતિકની કમાણી છે. તો ભૌતિકની કમાણી તો જોઈશે જ. પૈસા વિના તો ઘર બહારું નથી નીકળાતું. જ્યાં જોવાય ત્યાં પૈસા વિના ક્યાંય જોવાતું નથી. એ બરોબર છે, પણ જો આપણે કાંઈક હંગરો હોય છે, કહેતા ભાતા લેજો હંગાય ત્યાં નહીં હોય હાટ વાણી. એ આત્મજ્ઞાનની વાત કરી છે, અને ભાતું એ આ ભક્તિનું ભાતું. બીજું કોઈ ભાતાની વાત કરી નથી. કે ભક્તિનું ભાથું હોય છે ને તો કાયમ લાગશે. આપણે આ ગામ જાવ આ ગામથી ઓલા ગામ ગમે ત્યાં ધરતીના છેડે જાવ, તમારે ઓળખાણી છે ને તો જ તમે મળી શકશો. ઓળખતા નથી તો ક્યાં જાય? એમ એટલે આ બધું ભક્તિનું ભાતું છે કે 5 ગામમાં આપણે ઓળખાણ હોય, આપણે અહીંયા બેહી આશરો લઈ એમ ખબર વિના કોઈ હંઢોળે નહીં. અને આ એક અતિથિની વાત આવી એટલે અતિથિ કોઈ તિથિ વિના આવે, એ કોઈ ફોને ન કરે, આપણને ઓળખતા ન હોય તો અતિથિ આવી જાય. તિથિ વગેરે આવે એને અતિથિ કહેવાય. તો આપણે આશરો લઈને બેઠા છો તે આદર માન દો, બાકી બોલવા પૂરતો નથી. આપણે જો આશરો બાંધીને આપણે જ ઘીરે રહેતા હોય તો કોઈક આવી શકે, આપણે જ બહાર રખડવા વ્યા લાવી કોને આપણે આશરે આવે? પછી બહાર જઈને આપણે ગપોટા મારવાના કે એ જે તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી નો આવે, એ જે તારા દિવસો દેખીને દુખ્યા આવે કે અહીંયા કંઈક છે તો આપણને આપશે. એ આશા કોઈ આવતા હોય, આપણે જ જો બારા ફરતા હોય તો કોને અહીંયા આવકારો દે? બોલો, આપણે તાળું મારીને નીકળો જાય તો આવકારો કોણ દે? આશરા ધર્મ છે, કોઈ પણ આવી જાય ને ગમે સમયે આવી જાય. હવે તો આ ફોનની સુવિધા છે એટલે ફોન કરીને આવે છે, એ સારું કહેવાય કે આપણે આવી રહ્યું હોય. બાકી તો અતિથિ તો એને કહેવાય કોઈ તિથિ નીકળી ન હોય, પાછા આવી જાય એને અતિથિ કીધા છે. આદરમાન દેવા જોવે, એ આશરાનો ધર્મ છે. ગમે તે આવે, શું કરવા આવ્યો ને કેમ આવ્યો છો ને કામ કરે એવો છો, એ આપણે નથી જોવાનું. કામ કરે એવો હોય તોય ભલે, ન હોય તો ભલે, પણ આંગણે આવ્યો એને આદર માન દેવા જોવે, ગમે તે હોય. પછી દુશ્મન આવે તો આવકારો તો હોવો જ જોઈએ. એમ
આપણે દળી થઈને બેસી ગયા, કોઈ ભાવે નહીં પૂછવાનું એમ. પોતાની કમાણી પોતા પાસે હોવી જોઈએ. બીજાની કમાણી આપણને હવે નથી આવતી. એટલે આ ભક્તિનું ભાતું કીધું છે. ભક્તિનું ભાતું હોય ને તો કાયમ લાગશે એમ. સંતો ભક્તોએ આ જિંદગી હમણાં કાઢી નાખી છે. કોઈ હવારત ન આવીને એવો એક જ આશા હોય કે કોઈ જો આમાં જીવ લાગી જાય તો એની મહેનત લેખા લાગે. બીજું કાંઈ નથી કે એને કદાચ કોઈ પણ 5 જીવને જગાડ્યા તો જગાડે કોણ? જાગી ગયો એ જગાડે. પોતે હૂતો હોય તો ક્યાંથી જગાડી શકે એમ. પોતાને જો આત્માની ઓળખાણ થઈ હોય તો આત્માની ઓળખાણ કરાવી શકે. ઓળખ્યો હોય તો કરાવી શકે ઓળખાણ. બાકી આપણે છે ને ધર્મ ધર્મ કરીને હજી તો ખબર જ નહીં ધર્મ કોને કહેવો. કોઈ મંદિરના ધર્મ માણસ, કોઈ દેરાનો ધર્મ માણસ. ધર્મ કોઈ વ્યક્તિ છે? કોઈ ઘાટ છે ધર્મનો? બહુ કીધું તું. કાશીમાં મોટો કરવત રાખતા પેલા, અને અહીંયા કરવત મુકાઈ દે. એટલે કે એને પાછું કરવત મુકાવા જવું હોય ને તો અહીંયા ધન અહીંયા મૂકવું જોઈએ. આઝાદી કાપતા નહીં. કાશી કરવત મૂકતા ને ત્યાં પેલા કીધી અહીં કાંઈક મૂકો, કેડેથી કરવત આંકે. હવે કેટલી અંધશ્રદ્ધા જો કાશી જઈને કે કરવત મુકાવે ને એટલે કે જલમ મરણના ફેરા ટળી જાય. પછી એને જલમવું ન જોવે. યાદવ જપ ખાય જુનાગઢ જઈને એ ભેખડા માથે હેઠો પડે ને મરી જાય. એટલે કે એને પછી જલમવું ન જોવે. કોઈ ગાયોને વાર્યા જતા એ તો બરોબર છે. તો ગાયોને વારે કે ગબલાઈને વારે એને જેને આપી દીધું એને તો આપણે ધર્મ માનવો જોવા. કાંઈ ને ધર્મ હાટો થઈને, ધર્મ એટલે કર્તવ્ય, એનું કર્તવ્ય હાટો થઈને માથા એને માનવા જોવે. તો કે કોઈ અબળા માટે એને કોઈ એમાં એવું નથી હોતું કે આમાં મરી જાય તો મારો હવે જલમ મરણનો ફેરો ટળી જાય. એ હાટો નહીં થયો. એ તો એને ફરજમાં આવ્યું છે કે સુરવીર એને કહેવાય કે અબળાની ત્યાં થાય તે કોઈ ગાયોની વાયરે સીડ્યા હોય. અત્યારે ગાયું કોઈ વાળાય ન જાય. શું કે અત્યારે સંવિધાન આવી ગયું છે એટલે એમ કોઈનું માલ ઢોર લઈ જાય એવું તો નથી બનતું. પણ અત્યારે જો આ ગાડીઓ ભરીને જે કતલખાનામાં જાય છે ને એને કોઈ રોકી લે ને તો એ સુરવીર જ છે. એટલી ગાયોનો જ જીવ બચશે એમ. પછી ગાયું હોય કે ભેંસું હોય એમાં એ નહીં જોવાનું. ગમે પશુને કતલખાને જતું હોય તો રોકવા જોવે. એ આપણું કર્તવ્ય. એ કોણ કરી શકે? બીક નથી. બાકી બીક રહીને ક્યાં છે કાલે આપણને આ નડશે તો એ કઈ કરી શકે નહીં. જેને બીક નથી એવા તો અત્યારે ગાડીઓ રોકાય છે. પોલીસને બોલાવે છે. ફોન કરીને ફોનની સુવિધા રોકેલા એ સુરવીર કહેવાય. બાકી તો બધું છે ને જે બોલ્યા ખોટે સાપું મારી દીધું એવું છે. ગાયોમાં 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતા એટલે કપાય તે ક્યાં દેવતા જતા હોય? એવું નથી. દરેકમાં છે પાવર. દરેકમાં એક જ આલી રહ્યો છે. પાવરની કિંમત છે. પશુ પંખી જોવાના એમાં આપણો હવાલો છે. આપણે પશુપાલન કરતા હોય તો એમાં કંઈક કમાવું છે.
એમાં કોઈ આપણે ગાયો પાળવે તેમાં પોઈન્ટ થાય છે કે એવું કઈ નથી. એ તો આપણો હવાર જ છે. દૂધ માટે આપણે પશુપાલન શું લે કર્યું? પશુને પાલવી દૂધ હાટું થાય. એ આપણો હવાર જ છે. એટલે જ કીધું હવાર થી ના કરે ને પ્રીતિ આશે જગતની રીત. પાકડા હોય ને એને નીણમાં હોત ફેર પડી જાય. બોલો, એનું ઈ જ છે. જયારે અધમણ દૂધ કરતું હોય ત્યાં એને સારો બીજો હોય, અને જયારે વહુ કે જાય પછી સારો ફીરી જાય. વહુ કઈ જલા કોઈ ખામ નથી દેતા, અને ઓલો દૂધાણું હોય તો ખાણ આપે. ખાણ આપો એટલે દોવા દે, દૂધ આપે. તો માણસને અત્યારે જોવા વખાણ, માણસ વખાણ કરવો દીધે, અને ઢોરને ખાણ દો તો લીધે. ખાણ ને વખાણ. ખાણ ખોટી જ હોય, દોવા ન દે. એટલે પાછ કઈક સગવડ કરવી દોવા. તો કે એને એ ટેવ આપણે પાડે છે. એમ આ બધી ટેવું પડી જાય છે. માણસને એક વખાણની ટેવ કોઈ નિંદા ન સાંભળે કે પોતાની નિંદા કરે ને તો શારો ફરવા માંડે. હકીકત કહો ને તો નિંદા કરે એ નારાયણ, વખાણ કરે એ વેરી. વખાણ કરશે ને એટલે અહમ આવશે. નિંદા સાંભળશે તો અહમ નહીં આવે. તમારી કોઈ નિંદા કરે તો એમાં તમને અહમ નહીં આવે. ઢીલા પડી જાય, કા ક્રોધ આવી જાય, અહમ નો આવે. આ ઢીલા પડી જાય કે મારામાં કઈક ખામી છે. પછી કોણ ખામી ગોતે? અનુભવી. અનુભવી આવો અનુભવ કરવા. ભૂલેલાના રસ્તે લાવવા. નિંદા કરતો હોય કદાચ આપણે માર્ગ સુક્યા છીએ એવું આપણને નથી કહેતા. એટલે આપણે ભૂલ સુધારી વાત લેવી એમ. એ આપણે ભૂલ શીખવાડે. નિંદા જે છે ને પછી ક્યાં શકે નિંદા સમૂહ નહીં પાપ કે આવું બધા ક્યાં છે? એના માટે છે. આપણે જ કોઈ નિંદા કરે તો આપણે ભૂલ દેખાય. નિંદા તો એના માટે પાપ તો નિંદા કરવા વાળાને છે ને, અને એમાં જેમ છે એમ ક્યાં તો નિંદાય છે નહીં. કાગડો ને કાગડો જ કહેવાય, એને કઈ હંસ તો કહેવાતો નહીં. કાગા હંસ નો થાય, ભલા નીત ગંગાજી એમ ના. કાગા હંસ નો થાય. અને એમાં જ કાગા કીધો. કાગા ને કાગા ની રીતે એનો સ્વભાવ એ જ રીતે હોય. કાળો છે ના કર્મ કાળા છે ને નામે એ પ્રમાણે કાગડો આપ્યો. પછી નથી કહેતા કે જેના તન ઉજળા મન મેલા બગા ભગત અન્યા ઈથી તો કાગા ભલા. તન મન એક, એનું તન મન એક જ છે. અને ઓલા તો લાગતા આપણને રૂપાળા બહુ, ક્યાં મન બહુ મેલા હોય. ભક્તિ નો ડોળાય કરે, એક પગે ઉભો રહેતો હોય બગલો. પણ જ્યાં પગ અડતું માછલું આવે એટલે તરત ઉપાડી લે અબગ દે. એટલે આમ ઓલાને વિશ્વાસ હોય માછલાને કે એક પગે ઉભો છે, દવા ભગત થઈ ગયો. એટલે આવું ગણાય. બધા હવ હરખા નથી હોતા. ભક્તિના ડોળા હોય, જાવ એટલે ઉપાડેલા ક્યાંય હોય. અત્યારે આ બધી ગયો બધું થઈ થઈને ગાજતા હોય, પણ જાવ એટલે આવી જાવ. અને ગાળ્યો એવો પછી નીકળાય નહીં. આયુષ્યમાન લાળ જેવો ચડા ભેગા કરી નાખ્યા, વસાળા નીકળાય નહીં. પીસ આ બધું આમ અને પહેલે છે કે કોઈ આ નિવેન છે એમ નહીં. હવે તો કઈક
માણસને સમજણે એવી આવી જાય છે કે ભાઈ આ એક એક કરે છે ને આ પાછા એને કેમ થાય એક ના એને સહદેવ પડ્યા સહદેવ કૃષ્ણ તેડવા જતા યજ્ઞ કરવો કે એ બાજુ કે રોગણીઓનો વાર છે એટલે કે હું હવે બેથી કરી દઈશ. ભીમે એટલી હતી કે ભાઈ તો યજ્ઞ થાય નહીં. હવે આવો તારે આ કૃષ્ણ તેડવા જ આવવું છે એમાં તને જોગણીઓનો વાસ નડે કે અત્યારે જોગણીઓનો વાસ એ દ્વારકા ભણે છે તો આ કઈ જોગણીઓ આપણે માનીએ અને શું એને આડું ફર્યું હોય છે. આ તો ભીમે અટકી દે જવું દાદ જા ભાઈ હું મણિ મંડપ લેવા જઈશ 100 મહિને આ યજ્ઞ થાય નહીં ટાઈમે આ જવું દાદ ઉપર જો એટલે કે જોગણીઓ પાસે જોગણીઓ ઉભી રહી જોગણીઓમાં સમજાય ને વસ્ત્ર માથે ને ઉઘાડા આ જોગણીઓ ઉઘાડ્યું છે એ જોગણીઓ એટલે અવળું ફરી ગયો બિચારો જે માણાને એ સાહેબ છે એ તો અવળું ફરી જાય જોગણીઓ ને એમ થયું કે આ ભાઈ કોઈક સધન લાગે માણા એટલે વરદાન આપે કે તું અમને જયારે યાદ કરી તો યજ્ઞ એને થઈ એમ આ યજ્ઞ એને થઈ ગયું એમ તો તને એ આ યજ્ઞ એને તું થઈશ શક્ય છે આ વાત મહાભારત વાંચ્યું હોય એને ખબર હોય કે આ મંતર હતો એટલો પાવર આવી ગયો. આપણે ખંભે રામસાગર લઈને જતા હોય ને તો પાવર ન આપે હમણાં બંદૂક લઈને નીકળ્યા એટલે પાવર વતાવે તમતા એટલે આને વરદાન મળી ગયું એટલે પાવર આવ્યો એટલે જઈને પોળગીને કીધું કે તું ભગવાનને કે સહદેવ આવ્યો હસ્તિનાપુરથી અને દરવાજે ઉભો હવે એ તો મામા ફૂઈ ના હતા એમાં કઈ દરવાજે અહીંયા હમાસત દેવાનો હોય. હવે અહીંયા તો બળદેવ બે બેઠેલા ને આવ્યો પોળ્યો કે હસ્તિનાપુરથી સહદેવ આવ્યા એટલે બળદેવ નો રહી શકે ઓલાને તો બધી ભાન હતી એનાથી એ ખબર હતી આ જ્ઞાનની કે આ કઈક આ બળથી આવ્યો નકર તો સીધો વ્યો આવે એટલે બળદેવે કીધું કે પણ આવ્યો ત્યાં વ્યો આવે ને એમાં હમાસા શું તે વાત પણ પાછું એટલું નહીં જ કીધું એનાથી એમ કીધું આમાં લેવા આવે નકર તો કે યુદ્ધ કરવા આવે એટલું હતું બોલી જાય એમ ત્યાં તો આ રે બળદેવ બળવા એવું પડે ભાઈ ચાલો યુદ્ધ જ કરવું ભગવાન મદક હશે ત્યાંના કીધી ત્યાં ને મજા યુદ્ધ કરવા અને એ યજ્ઞ એને થઈ ગયો એક સૈનિક ના બબે સહદેવ વળી ગયા બળદેવ ને 12 વળી ગયા બામરી ગયા રાત નાખી કૃષ્ણ કે કુંતાઈજી કેટલા સહદેવ જણ્યા ઓલા કે મને 20 વળી ગયા તને 12 વળી ગયા એટલે હારવું જ જોયું એમાં હાલ જ નહીં હાર પામી જો આ જ્ઞાનની રીતે છે સમજવાનું આપણે છે જયારે અહમ આવે છે ને હાથે ધોવાય રાવણ ને અહમ આવ્યો અહીંયા હાથે ધોવાય દુર્યોધન ને અહમ આવ્યો અહીંયા હાથે ધોવાય આપણો જ અહમ આપણને મારે પેલું કોઈ મારતું નથી પોતાનું અહમ પોતાને જ મારે ને કઈ આ યજ્ઞ અનેક થાય એટલે પાવર દરેકમાં એક છે આવું જ્ઞાનની રીતે આપણને સમજાય
કે ઘાટ ભલે એક રે પણ પાવર અહીંયા ત્યાં કહેવાનું એમ કે બધા સહદેવ જ છે એમ. આ તો નામે નોખા કર્યા, ઘાટે નોખા આપણને કર્યા. તો કે કઈક આ બળદેવ લાગ્યો, કઈક કૃષ્ણ લગાવી દીધું, નકરો રામ રાખે ને તો કઈ વાંધો નહીં. નકરો નામ હોય ને એ નામ બધાયના નામ એ નામ છે, ઘાટ એ ઘાટ છે બધાયના. કેમ એક જ પાણી એક જ પથરા, એક નાવન કા હારા, એક મુહૂર્ત એવી દેખી જ્યાંના રામ કૃષ્ણ પૂજારા. પથ્થર ને પથ્થર જ કહેવાય, ભલા ગમે એટલા હોય, એને કઈ ઢેફા ન કહેવાય. આમ જેમ છે એમ તો આપણને સમજાય ને, બીજું ન સમજાય કાંઈ નહીં. પાણીના પાણી જ કહેવાય ને, ભલા ગંગાજીનું હોય, જમનાજીનું હોય, પીછે સરસ્વતીનું હોય, એ પાણી પાણી જ કહેવાય. એટલે જ કીધું એક જ પથરા એક જ પાણી, એક નાવન કા હારા, એક મુહૂર્ત એવી દેખી જ્યાંના રામ કૃષ્ણ. મુહૂર્ત એવી એક જ છે એ મુહૂર્ત, અને એની આપણે ઓળખાણ કરવાની. એ મોતે છે પરમ કૃપાળો પરમાત્મા, જેના આધારે બધું ઊભું છે, એની ઓળખાણ કરવાની આવે છે. બીજો કઈ કોઈ આત્માને ઓળખે ને કઈ કોઈ આપણને પૈસો આવી જાય છે કે આત્માને ઓળખી લીધું એટલે આપણે કઈક હારા કહેવાય છું. પોતે પોતાની ઓળખવું એમાં અહમય ન હોય. ઘણા આત્માને ઓળખે ને પાછા આમ લાવે, હું આત્માને ઓળખું, હું આત્માને ઓળખું. અરે ઓળખાવ હોય તો ઓળખાવી જ દો, એ ફરજમાં આવે, એમાં કોઈ ઉપકાર નથી. જે માર્ગ, જેને માર્ગ નથી જોયો એના તમે માર્ગ બતાવી દો, એને સારું લાગશે, તમને કઈક સંતોષ થાય છે. માર્ગ સિંધાનો તમને સંતોષ થાય છે. અને અવળો માર્ગ બતાવશો ને તો પોતાનું વધ શંકા રહે, પોતે શંકામાં બારો ન આવે તો મનમાંથી એ નહીં જાતું પીસ કે મેં આને ખોટા માર્ગે છોડાવી દીધો. એ પોતાના મનમાં જાય નહીં પીસ. સારું ન થાય જ કાંઈ નહીં, પણ કોઈનું ઊંડું ન કરવું, ભલું ન થાય જ કાંઈ નહીં. એમાં કોઈ તમારો દોષ નહીં લાગે કે આ મનુષ્ય અવતાર આવ્યો ને 5 જણાને ભલું ન કરી શકો, એવા કોઈ નિરાશ થવાની જરૂર નથી. ભલું ન થાય પણ બુરું તો કરવું જ નહીં. કબીર સાહેબે એ આટો કીધે, कबीर थोड़ा बाजार में सबके मांगे खैर, ना किसी से दोस्ती ना किसी से व्यार. अब तो दोस्ती न करशो पण व्यार શું લેવા બાંધવો છો? લક્ષ્મી ન આવતી હોય ને તો અળસિયાથી વ્યાર ન બંધાય. લક્ષ્મી તો આવવાની જ, અળસિયાથી વ્યાર બાંધીને શું કરશો? આ વાત આપણને સમજાવી સંતોએ. એ તો સાહેબ લક્ષ્મી અને અળસ બે હારે આવ્યા, બુદ્ધિને કસોટી કરવા આવ્યા બે, કે આવા આમાં કેટલીક બુદ્ધિ. એટલે પ્રશ્ન એવો કર્યો કે અમારે બે માં સારું કોણ, કોને દખ લગાડવું? બુદ્ધિ વાણિયાની વિચાર બહુ કર્યો, આમાં જેને હું સારું નહીં કહું એને દુઃખ લાગશે, પણ આપણે એવું ખુલ્યા બાપા કે કરવું જોઈએ. હા 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 આવો કે બે હારા કે એવું ન હોય, અમારે બે માં જ સારું કોણ. લક્ષ્મી કે તમે આવો ને તો એવા રૂડા લાગો ને કે કોઈ સીમા નહીં. અને એ જ રીતે પાછા કે અળસ ને કે તમે જયારે અહીં જાઓ ને તો એવા હારા લાગો ને કોઈ સીમા નહીં. તો સારું લાગવું એમ જ કરાય ને. એટલે અળસ કે તો એમ જે હારી લાગુ તો અહીં માટે આવું નહીં. અને લક્ષ્મીજી કે
જો હું આવ્યો ને સારું થતી હોય હારી લાગતી તો મારે હવે ક્યાંય જવાનું નહીં. આમ બુદ્ધિના ખેલ છે આ બધા, પણ જ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિ કામ ન લાગે. જ્ઞાનમાં તો જેમ સાહેબ સમજાય તો એના જ્ઞાન કહેવાય. ત્યાં બી અલગ લક્ષ્મી નહીં રહેતું એને, એ તો પોતાની કમાણી કરી લઈશ. મહેનત તો જેને ખાવું છે પોતે કમાણી કરી લઈશ, એ કોઈને વાટે ન રહે. અત્યારે છે સદા નિરાશા હોય, ભલે આવ્યું હોય તો નિરાશ હોય. બોલો કેમ નિરાશ થઈ જાય કે બહુ આપ્યા નહીં. આશા 2-3 લાખની લઈને બેઠો, અહીંયા તે 5,000 મૂકી દો એટલે એ નિરાશ જ થવાનો કે ભાઈ છે આ તો બહુ રૂપિયા વાળો, પણ બહુ દઈ ન એ કહો. અમે એને મહેનત કરી ભાઈ, તો મહેનત કરી નહીં એમ તો પૈસાની કિંમત કોના થાય? મહેનત કરી જે કમાય છે ને એને કિંમત થાય. માગ્યું મળે એને કિંમત નથી થતી. એટલે જ કીધું છે કે જો માગ્યું મળે ને એને એ પાણી સમાન છે. સહેજે મળે એટલે મહેનત કરતા જે મળે છે એ દૂધ સમાન છે. અને કોઈનું ઝૂંટવી લ્યો ને તો ઝાર સમાન છે. એટલે ત્યાં સંતોએ વ્યાખ્યા આપી કે કોઈને ઝૂંટવી ન લેવાય, ઝૂંટવી લ્યો તો ઝાર સમાન છે. માગીને લીધો તો પાણી સમાન છે. પણ સહેજે મહેનત કરતા જે આપણને મળે છે ને એ દૂધ સમાન છે. એવી વ્યાખ્યા સંતો આપે અને સમજવાનું છે આપણે. તો કે પોતાના પુણ્ય વિના પાર ન આવે. પોતાનું જયારે પુણ્ય હોય ને તો જ પાર આવે. તો પોતાનું પુણ્ય કયું માનવું? આપણે કોઈને પૈસા દેવી તો પૈસાથી પુણ્ય. ધન આપણે કોઈને અનાજ દેવી તો એ અન્નદાન કહેવાય. ધનનું દાન, અન્નનું દાન, પણ પોતાનું દાન કયું કહેવાય? કે પોતે જ વાંપી દે પોતાને, એ પોતાનું તન મનને ધન વાંપી દે. આથી મોટી કોઈ દક્ષિણા નથી, આથી મોટું કોઈ દાન નથી. પોતે પોતાનું વાંપી દે એટલે એમાં કાંઈ હવાલાત ન હોય. પોતાનો પોતે જ નથી જો પછી કાંઈ ઉપાધિ નથી, કોઈ જલમ મરમ નહીં. જે દેહ ને હું માનીને બેઠો, મનને હું માનીને બેઠો, એ તો અર્પણ કરી દીધું. તન મન ને ધન ને સમર્પણ પૂરું થઈ જાય. અહીંયા પોતે જ નથી રહેતો પછી કાંઈ ન રહે. પોતે જ મટી જાય પછી શું આવે? નદીઓના પાણી મટી ગયા પછી દરિયાને વ્યાજી. નદી પાણીને કોઈ વ્યાજી નહીં. તન મન ધન ગોતમ વાંચી દીધો જે ઉપાય આને જ પૈસા. આને પાર પાડવું કે આને કેમ કરવું એ પછી એના ઉપાય દે. આપણે જ નિખાલસ છૂટી ગયા કે કઈ રીતે હાલવું, શું કરવું, એ વિષય આનો છે. પણ જ્યાં અઘાટે જ્યાં પછી ત્યાં કોણ ગુરુ કોણ છેલ્લા એક થઈ જાય. પછી ધ્યાને શું હોય? નક્કી તો હું નતું નહીં તે જાણ્યા પછી તો માનવાનું હોય છે, કાંઈ કરવાનું હોતું નથી. જો પૂજા પાઠ ન જ્યાં હોય ઠેઠ સુધી આખી જિંદગી કર્યા રાખ્યું હોય તો માનવાનું ક્યાંય રહ્યું? પૈસા જાણી લીધો જ માનવાનું છે. અને એ આનંદ છે, એ મુક્તિ છે. શું કે બધી આજે વ્યાજે ઉપાય નીકળે જાય. પછી તો માનવાનું જો જાણ્યું હોય તો માનવાનું હોય. પણ જાણ્યા વિના કોઈ માની લેવો તો કાંઈ માનવાનું આવતું નથી.
ખબર જ નહીં કે માનવાની ક્યાં વાત હોય. આત્મજ્ઞાન એમાં કઈ બીજું ન હોય. સમજણને ગીરે વ્યાજ આવી એટલે પૂરું, આપણો ફેરો સફળ. આ તો ઓલા બોધ લઈને આત્માની ઓળખાણ કરવા કરી નહીં, ધોરા ન મટતા હોય તો ઓળખવો જ શું લેવા જોવે. ધોરા ઉભા રહેતા શું વૈદને ટીકડા ખાધા ને રોગ ન જાય તો એ દવાનો મતલબ શું લેવાનો. હા તેમ જ્ઞાન આ રીતનું પછી કાંઈ કરવાનું નહીં રહેતું. રથારસ વસનની સાંજ જેને જાણી એને કરવું પડે ને બીજું કાંઈ. પછી ભક્તિ માટે કાંઈ કરવાનું રહેતું નથી. અને જો કરતા હોય તો સમજાવવું નથી. હે પેલા કરતા તે પણ જ્યાં જપમાળાને નાખાઈ ગયા ધીરે ધીરે થાક્યા શરણ તોય ન પૂગ્યા હરિના શરણ, તો પછી આ કરવાની ક્યાં કાંઈ જરૂર. સદગુરુ મહારાજ